નમસ્કાર. આપણે રોજ જે દાળ, ભાત, રોટલી, શાક ખાઈએ છીએ એની અંદર એવી રીતે કઈ તાકાત છુપાયેલી છે જે આપણને દોડવા, રમવા અને વિચારવા માટે પણ શક્તિ આપે છે. ક્યારેય વિચાર્યું છે? ચાલો આજે આપણે આપણા ખોરાકની અંદર ઝાંખીને આ જ રહસ્યને સમજવાની કોશિશ કરીએ. તો સવાલ એ જ છે કે આખરે આ ગુપ્ત શક્તિ છે શું? એવી કઈ વસ્તુ છે જે બટાટાને એનર્જીમાં, દાળને આપણા ગ્રોથમાં અને ફળોને બીમારીઓ સામેના રક્ષણમાં બદલી નાખે છે? આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. અને જવાબ છે પોષક દ્રવ્યો. જી હા, આ આપણા ખોરાકના એવા સુપરહીરો છે જે આપણું શરીર ચલાવવા માટેનું દરેક કામ કરે છે. તો ચાલો આ અદ્ભુત હીરોની ટીમના દરેક સભ્યને એક પછી એક મળીએ. તો સૌથી પહેલાં મળીએ આપણી એનર્જી ક્રૂને. આ ટીમમાં બે મુખ્ય ખેલાડીઓ છે, કાર્બોદિત અને ચરબી. આ એ સુપર હીરોઝ છે જેમનું પહેલું અને સૌથી મુખ્ય કામ છે શરીરને ફ્યુલ એટલે કે ઉર્જા આપવાનું. આ ટીમનું મિશન એકદમ ક્લિયર છે. શરીરને કોઈપણ કામ કરવા માટે જરૂરી શક્તિ પૂરી પાડવી. આપણે ભલે દોડતા હોઈએ, રમતા હોઈએ કે પછી શાંતિથી બેસીને કંઈક વિચારતા હોઈએ, આ બધા માટે જે પાવર જોઈએ ને એ આ ટીમ જ પૂરો પાડે છે. તો એનર્જી ક્રૂનો પહેલો મેમ્બર કાર્બોદિત. ઘઉં, ચોખા જેવા અનાજમાંથી આપણને લાંબો સમય ચાલે એવી ઊર્જા મળે છે, જ્યારે ફળો જેવી વસ્તુઓમાંથી તરત જ શક્તિનો બૂસ્ટ મળે છે. આ આપણી રોજિંદી એનર્જીનો મેઇન સોર્સ છે એમ કહી શકાય. અને એક મજાની વાત કહું, આપણે ઘરે પણ ચેક કરી શકીએ છીએ કે કઈ વસ્તુમાં કાર્બોદિત છે. બસ ખાવાની કોઈ વસ્તુ પર આયોડિનના 2-3 ટીપા નાખો. જો એનો રંગ ભૂરો કાળો થઈ જાય તો સમજી લેવાનું કે એમાં સ્ટાર્ચ હાજર છે. છે ને એકદમ સિક્રેટ ટ્રિક જેવું. હવે વાત કરીએ એનર્જી ક્રૂના બીજા અને કદાચ વધુ પાવરફુલ સભ્યની, ચરબી. એ આપણને તેલ, ઘી અને માખણ જેવી વસ્તુઓમાંથી મળે છે. હા, પણ બદામ અને મગફળી જેવી વસ્તુઓમાંથી મળતી ચરબી પણ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. પણ આ બંનેમાં ફરક શું છે? જુઓ, કાર્બોદિત આપણને ફટાફટ એનર્જી આપે છે, જ્યારે ચરબી એ એનર્જીનો સ્ટોરહાઉસ છે. મતલબ કે સરખા જથ્થામાં ચરબીમાંથી કાર્બોદિત કરતાં પણ વધારે શક્તિ મળે છે. એ શરીર માટે એક પ્રકારનું હાઈ પાવર ફ્યુલ છે. ચલો હવે એનર્જી આપવાવાળાથી આગળ વધીએ. હવે વારો છે પ્રોટીનનો, જે આપણા શરીરના સાચા શિલ્પકારો કે પછી બિલ્ડર્સ કહી શકાય. એમનું કામ છે શરીરને બનાવવાનું અને રિપેર કરવાનું. પ્રોટીનનું મિશન ખરેખર બહુ જ અગત્યનું છે. એ શરીરની વૃદ્ધિ માટે, નવા કોષો બનાવવા માટે અને જ્યારે પણ આપણને ક્યાંય વાગે ને ત્યારે એ ઘાને રૂઝાવવા માટે જવાબદાર છે. એમને શરીરની કન્સ્ટ્રક્શન ટીમ સમજી શકાય, જે સતત બધું બનાવતી અને સમારકામ કરતી રહે છે. તો આ પાવરફુલ બિલ્ડર્સ આપણને ક્યાંથી મળે? મુખ્યત્વે કઠોળમાંથી, જેમ કે મગ, તુવેર, ચણા. એ સિવાય દૂધ, પનીર, સોયાબીન અને ઈંડામાંથી પણ ભરપૂર પ્રોટીન મળે છે. એટલે જ તો આ બધા ખોરાકને બોડી બિલ્ડિંગ ફૂડ કહેવાય છે. ઓકે, તો હવે મળીએ આપણી ત્રીજી ટીમને. આ ટીમમાં છે રક્ષકો અને સહાયકો. આ એવા તત્વો છે જે કદાચ સીધી શક્તિ નથી આપતા, પણ શરીરને એકદમ સુરક્ષિત અને સ્મૂધલી ચાલતું રાખવા માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન અને ખનિજ ક્ષારો આપણા શરીરના બોડીગાર્ડ જેવા છે. એ આપણને બીમારીઓથી બચાવે છે. દાખલા તરીકે, વિટામિન એ સારી દૃષ્ટિ માટે, વિટામિન સી રોગો સામે લડવાની તાકાત માટે અને વિટામિન ડી હાડકાને મજબૂત બનાવવા માટે એકદમ જરૂરી છે. અને હા, આ ટીમના સાયલેન્ટ પણ સૌથી મહત્વના સાથીઓને તો ભૂલી જ ન શકાય. પાચક રેસા એટલે કે ફાઇબર આપણી પાચન સિસ્ટમને સાફ રાખે છે. અને પાણી. અરે પાણી વગર તો કોઈ પોષક તત્વ શરીરમાં બરાબર ભળી જ ન શકે અને શરીરનો કચરો બહાર નીકળી જ ન શકે. તો આપણે બધા સુપર હીરોને તો મળી લીધા, પણ સાચી શક્તિ તો ત્યારે જ મળે જ્યારે આ બધા હીરો એક ટીમ બનીને સાથે કામ કરે. અને આ જ આઈડિયાને આપણે સમતોલ આહાર કહીએ છીએ. સમતોલ આહાર એટલે બીજું કંઈ નહીં, પણ એવો ખોરાક જેમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ આ બધા જ જરૂરી પોષક દ્રવ્યો સાચા પ્રમાણમાં હાજર હોય. આ કોઈ એક જ વસ્તુ ખાવાથી નથી મળતું, પણ અલગ અલગ પ્રકારના ખોરાકને ભેગા કરીને ખાવાથી મળે છે. ઘણીવાર એવી ગેરસમજ હોય છે કે સમતોલ આહાર માટે મોંઘા ફળો કે શાકભાજી જ જોઈએ. પણ ના, એવું બિલકુલ નથી. આપણી દાળ, ભાત, રોટલી, ગોળ અને જે તે મોસમમાં મળતા શાકભાજી જેવા સાદા ખોરાકમાંથી પણ એકદમ પરફેક્ટ બેલેન્સ્ડ ડાયટ મળી શકે છે. પણ વિચારો, જો આ સુપર હીરોની ટીમમાંથી કોઈ એક મેમ્બર
લાંબા સમય સુધી ગાયબ રહે તો શું થાય? જ્યારે શરીરમાં કોઈ ચોક્કસ પોષક તત્વની કમી થાય છે ત્યારે મોટી તકલીફો ઊભી થઈ શકે છે. આ તકલીફોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. આ એવા રોગો છે જે કોઈ એક ન્યુટ્રિયન્ટની લાંબા સમયની ઉણપને કારણે થાય છે. ચાલો એના કેટલાક ઉદાહરણો જોઈએ. આ ટેબલ જુઓ. એ સ્પષ્ટ બતાવે છે કે દરેક પોષક દ્રવ્ય કેટલું ઇમ્પોર્ટન્ટ છે. વિટામિન એ ઓછું હોય તો રાત્રે દેખાવામાં તકલીફ પડે. વિટામિન સીની કમી હોય તો પેઢામાંથી લોહી નીકળે અને શરીરમાં આયર્ન ઓછું હોય તો સતત નબળાઈ લાગે. આ બતાવે છે કે ટીમમાં દરેક હીરોની જગ્યા ફિક્સ છે અને જરૂરી છે. તો હવે આપણે ખોરાકના આ બધા જ હીરો અને એમની ટીમને બરાબર ઓળખી ગયા છીએ. આપણને એ પણ ખબર છે કે એમના હોવાથી અને ન હોવાથી શું ફરક પડે છે. તો હવે આ જાણકારીનો ઉપયોગ કરીને આપણે એક સ્વસ્થ અને મજબૂત શરીર કેવી રીતે બનાવીશું? આ નિર્ણય હવે આપણો જ છે.